નમસ્કાર. અરુણાચલ પ્રદેશ આપણી ઉગતા સૂર્યની ભૂમિ. આજે આપણે ત્યાં 2025માં MBBS એડમિશનની જે પ્રક્રિયા છે એની થોડી ઊંડાણપૂર્વકની વાત કરીશું. હા જી બિલકુલ. આ પ્રક્રિયા થોડી એમ કે વિગતવાર છે. અમે જે ડાયરેક્ટરેટ ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે DHE છે અરુણાચલનું, એમની ઓફિશિયલ જાહેરાતો જોઈ છે. અચ્છા. પછી ગયા વર્ષના મેરિટ લિસ્ટના કેટલાક નમૂનાઓ અને ખાસ તો પેલી મુખ્ય કોલેજ છે TRIMH, એના વિશેની માહિતી ભેગી કરી છે. તો આપણો હેતુ શું છે આજે? મુખ્ય હેતુ એ જ છે કે આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે, કઈ તારીખો અગત્યની છે, કોણ એલિજિબલ છે, અને પેલી મુખ્ય કોલેજ વિશે આમ તો સ્પષ્ટ ચિત્ર આપવાનો પ્રયાસ કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ મૂળભૂત લાયકાતથી. મને લાગે છે નીટ UG અહીં પણ મેઇન છે, ખરું ને? હા, એ તો છે જ. MBBS માટે અરુણાચલમાં પણ નીટ UG એકમાત્ર એન્ટ્રન્સ ટેસ્ટ છે. ઓકે. ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ. નીટ UG 2025 ક્વોલિફાય કરેલું હોવું જોઈએ. એટલે પેલું પર્સેન્ટાઇલ કટ ઓફ. હા. જનરલ માટે 50th પર્સેન્ટાઇલ, SC ST OBC માટે 40th પર્સેન્ટાઇલ, એ રીતે. પછી ધોરણ 12માં PCB અને અંગ્રેજી. માર્ક્સનું પણ હશે ને કંઈક? હા. જનરલ માટે ઓછામાં ઓછા 50%, OBC SC ST માટે 40% અને PWD કેટેગરી માટે 45%. અને ઉંમર 31 ડિસેમ્બર 2025 સુધીમાં 17 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. આ તો થઈ આમ તો બધા માટે લાગુ પડતી વાત. પણ અરુણાચલ માટે કંઈક ખાસ કેટેગરીઝની વાત સાંભળી છે. એ શું છે? હા, એ બહુ મહત્વનું છે. જુઓ, 3 મુખ્ય કેટેગરીઝ છે. પહેલી છે કેટેગરી 1. એ કોના માટે? એ ખાસ અરુણાચલ પ્રદેશની શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે કે APST, જે ત્યાંના મૂળ આદિવાસી સમુદાયો છે, એમના બાળકો માટે છે. અચ્છા, APST. પછી છે કેટેગરી 2. આ એવા બાળકો માટે છે જેમના પેરેન્ટ્સ APST નથી, પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે પછી કોઈ સેન્ટ્રલ PSUમાં અરુણાચલ પ્રદેશમાં નોકરી કરે છે. ઓકે, સરકારી કર્મચારીઓના બાળકો માટે. હા. અને ત્રીજી છે કેટેગરી 3. આમાં એવા બીજા લોકો આવે જે છેલ્લા ઓછામાં ઓછા 3 વર્ષથી અરુણાચલમાં રહે છે, જેમણે ધોરણ 12 અરુણાચલમાંથી જ પાસ કર્યું હોય અને નીટ આપી હોય. સમજાયું. તો આ કેટેગરી પ્રમાણે રિઝર્વેશન કેવી રીતે છે, ખાસ કરીને TREMSમાં? હા, TREMSમાં જે સ્ટેટ કોટાની સીટો છે, એમાં મોટો ભાગ એટલે કે 80% સીટો કેટેગરી I એટલે કે APST ઉમેદવારો માટે રિઝર્વડ છે. 80%? ઘણું વધારે કહેવાય. હા, ઘણું વધારે. અને બાકીની 20% સીટો કેટેગરી 2ના ઉમેદવારો માટે છે. મતલબ કેટેગરી 3 વાળા માટે સ્ટેટ કોટામાં સીટ નથી. સ્ટેટ કોટાની જે આ રિઝર્વડ સીટો છે એમાં નથી. એમના માટે બીજા વિકલ્પો હોઈ શકે, પણ આ 80-20નું વિભાજન મુખ્ય છે. બરાબર. આ જાણવું ખૂબ જરૂરી છે. હવે પેલી મુખ્ય કોલેજ પર આવીએ. ટોમો રીબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ, TRIMS. હા, TRIMS નાહરલાગુમાં આવેલી છે. 2018માં શરૂ થઈ હતી. રાજીવ ગાંધી યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને NMC દ્વારા માન્યતા પણ છે. અને સીટો કેટલી છે ત્યાં MBBSની? અત્યારે ત્યાં 50 MBBS સીટો છે. ફક્ત 50? એટલે કોમ્પિટિશન તો રહેવાની જ. હા, બિલકુલ. સીટો મર્યાદિત છે. સુવિધાઓ કેવી છે ત્યાં? હોસ્ટેલ, લાઇબ્રેરી વગેરે? સુવિધાઓ સારી છે. હોસ્ટેલ છે, મેસની વ્યવસ્થા છે, લાઇબ્રેરી, લેબ્સ, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, ઓડિટોરિયમ પણ છે. અને એમની પોતાની હોસ્પિટલ છે, જેમાં OPD, બ્લડ બેંક જેવી સેવાઓ પણ છે. અને ફીનું શું? ખર્ચ કેટલો આવે અંદાજે? મુખ્યત્વે ટ્યુશન ફી છે, જે વર્ષના લગભગ 20,000 રૂપિયા છે. ઓકે. પછી હોસ્ટેલ ફી લગભગ 5,000 વાર્ષિક. પછી કોશન મનીને હોસ્ટેલ મેં સિક્યોરિટી ડિપોઝિટ છે. બંને 10,000 રૂપિયા, જે વન ટાઈમ હોય છે, રિફંડેબલ. અને મેસનો ખર્ચ એ અલગ? હા, મેસનો ચાર્જ અને યુનિવર્સિટીની બીજી ફી અલગથી હોય છે, એટલે કુલ ખર્ચ આનાથી થોડો વધારે થાય. બરાબર. કટ ઓફની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટામાં શું ફરક રહે છે? જો આપણે 2024ના AIQના છેલ્લા રાઉન્ડનું ઉદાહરણ લઈએ, તો જનરલ કેટેગરી માટે રેન્ક લગભગ 23,271 અને ST માટે લગભગ 1,55,094ની આસપાસ બંધ થયું હતું. પણ આ તો AIQની વાત થઈ. સ્ટેટ કોટામાં ખાસ કરીને પેલી 80% APST રિઝર્વડ સીટો માટે કટ ઓફ રેન્ક આના કરતાં ઘણો નીચો જાય છે. સ્વાભાવિક છે,
કારણ કે સ્પર્ધા ફક્ત એ જ કેટેગરીના સ્થાનિક ઉમેદવારો વચ્ચે હોય છે. બરાબર. ચાલો હવે આખી પ્રોસેસ પર આવીએ. 2025 માટે કાઉન્સેલિંગનું ટાઈમ ટેબલ કેવું રહી શકે? અંદાજિત તારીખો શું છે? ગયા વર્ષના ટ્રેન્ડ મુજબ જોઈએ તો 2025માં રજિસ્ટ્રેશન જુલાઈના છેલ્લા અઠવાડિયામાં 24-30 જુલાઈ, ડોક્યુમેન્ટ અપલોડ પણ એ જ અરસામાં 25-31 જુલાઈ શરૂ થઈ શકે છે. ઓકે. પછી એલિજિબલ કેન્ડિડેટ્સનું લિસ્ટ ઓગસ્ટની શરૂઆતમાં 1 ઓગસ્ટ અને ચોઇસ ફિલિંગ અને લોકિંગ 1 થી 7 ઓગસ્ટ વચ્ચે. અને સીટ અલોટમેન્ટ? રાઉન્ડ 1નું એલોટમેન્ટ 8 ઓગસ્ટે અને રિપોર્ટિંગ 11 થી 14 ઓગસ્ટ. રાઉન્ડ 2 કદાચ 29 ઓગસ્ટની આસપાસ અને જો જરૂર પડે તો સ્પોટ રાઉન્ડ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં 10 થી 16 સપ્ટેમ્બર થઈ શકે. પણ આ બધી તારીખો આમ તો સૂચક જ ગણાય. ફાઇનલ શેડ્યુલ તો ડીએચઈ જ જાહેર કરશે. આખી પ્રોસેસના સ્ટેપ્સ શું છે? અને પેલું ચોઇસ લોકિંગની વાત પર થોડો ભાર મૂકજો. ચોક્કસ. સૌથી પહેલાં તો ડીએચઈની વેબસાઇટ apdht.nic.in અથવા apje.co.in પર જઈને ઓનલાઈન રજીસ્ટર કરવાનું. પછી એપ્લિકેશન ફી ભરવાની. એપીએસટી માટે લગભગ ₹500 અને નોન એપીએસટી માટે ₹700. પછી બધા જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના. ઓકે. એના આધારે એક મેરિટ લિસ્ટ બને. પછી આવે છે સૌથી ક્રિટિકલ સ્ટેપ, ચોઇસ ફિલિંગ અને લોકિંગ. હા, એમાં શું ધ્યાન રાખવાનું? આમાં તમારે કઈ કોલેજ અને કયો કોર્સ જોઈએ છે એની પ્રાયોરિટી સેટ કરવાની હોય છે અને પછી એને લોક કરવાનો. ખાસ વાત એ છે કે આ ચોઇસ લોકિંગ ફક્ત એક જ વાર થઈ શકે છે. શું વાત કરો છો? ફક્ત એક જ વાર? હા, એકવાર લોક કર્યા પછી તમે એમાં ફેરફાર ન કરી શકો. એટલે બહુ જ ધ્યાનથી અને વિચારીને ચોઇસ ભરવી પડે. જો કોઈ ભૂલ થઈ જાય તો? અથવા પછી વિચાર બદલાય તો? તો પછી કોઈ ઓપ્શન નથી રહેતો એ સ્ટેજ પર. એટલે જ આ સ્ટેપ બહુ મહત્વનું છે. બરાબર છે. પછી શું થાય? ચોઇસ લોક થયા પછી રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને જરૂર પડીએ સ્પોટ રાઉન્ડમાં સીટ અલોટ થાય. જેમને સીટ મળે એમને નક્કી કરેલી તારીખ સુધીમાં કોલેજ કે ડિરેક્ટોરેટમાં જઈને રિપોર્ટ કરવાનું. ત્યાં કયા વિકલ્પો હોય છે? ત્યાં તમે સીટ કન્ફર્મ કરી શકો, એટલે કે ફ્રીઝ કરી શકો, અથવા જો તમને એનાથી સારી કોલેજ મળવાની આશા હોય તો આગળના રાઉન્ડ માટે ફ્લોટનો વિકલ્પ પસંદ કરી શકો. અને છેલ્લે એમબીબીએસ માટે સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની હોય છે, લગભગ ₹5000. ડોક્યુમેન્ટ્સ કયા કયા તૈયાર રાખવા પડે આ બધા માટે એક લિસ્ટ આપી શકશો? હા, મુખ્યત્વે તો નીટનું સ્કોર કાર્ડ, ધોરણ 10 અને 12ની માર્કશીટ અને સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટા, તમારું કેટેગરી સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, જેમ કે એપીએસટી, ડોમિસાઇલ કે પરમનન્ટ રેસિડેન્સ સર્ટિફિકેટ પીઆરસી, પીડબ્લ્યુડી સર્ટિફિકેટ જો હોય તો, બર્થ સર્ટિફિકેટ, કોઈ આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. લિસ્ટ તો લાંબુ છે. તૈયારી પહેલેથી કરવી પડે. બિલકુલ. એમબીબીએસ સિવાય બીજા કયા વિકલ્પો છે અરુણાચલમાં? પેલું એનઆરઆઈ કોટા કે આયુષ કોર્સિસનું શું સ્ટેટસ છે? પીઆરએચએમએસમાં 2 સીટો એનઆરઆઈ કોટા માટે છે, પણ એની ફી ઘણી ઊંચી છે, લગભગ $1 લાખ. ઓહો. હા, અને એપ્લિકેશન ફી પણ ₹5000 છે. એના માટે ડોક્યુમેન્ટ્સ પણ અલગ જોઈએ. રહી વાત એઆઈયુએસ કોર્સિસની, એટલે કે બીએએમએસ, બીએચએમએસ, બીયુએમએસ વગેરે, તો એનું એડમિશન પણ નીટના સ્કોર પર જ થાય છે. પણ એની પ્રોસેસ અલગ હશે? હા, એની કાઉન્સેલિંગ પ્રોસેસ કેન્દ્ર સરકારની એઆઈયુએસ એડમિશન સેન્ટ્રલ કાઉન્સેલિંગ કમિટી એટલે કે એએસીસી દ્વારા અલગથી કરવામાં આવે છે. એના રાઉન્ડ્સ અને શેડ્યુલ અલગ હોય છે. શું સ્ટુડન્ટ્સ માટે કોઈ સ્કોલરશિપની વ્યવસ્થા છે? અમુક વિકલ્પો હોય છે, જેમ કે AIMS-CET જેવી નેશનલ લેવલની સ્કોલરશિપ એક્ઝામ્સ હોય છે, જેના દ્વારા મેરિટના આધારે સ્કોલરશિપ મળી શકે. પણ એના માટે વિદ્યાર્થીઓએ જાતે થોડું રિસર્ચ કરવું પડે અને એપ્લાય કરવું પડે. સરસ. તો આખી વાતનો સાર શું કહી શકાય? ઉમેદવારોએ ખાસ કઈ બાબતો મગજમાં રાખવી જોઈએ? મુખ્ય વાત એ છે કે TIRMHS અરુણાચલની પ્રીમિયર મેડિકલ કોલેજ છે. અહીં એડમિશન માટે રાજ્યના પોતાના ચોક્કસ નિયમો છે, ખાસ કરીને કેટેગરી અને રિઝર્વેશનને લગતા. અને પેલી કાઉન્સેલિંગ પ્રોસેસ? હા, કાઉન્સેલિંગની તારીખો સાચવવી બહુ જરૂરી છે. અને સૌથી અગત્યનું પેલું ચોઇસ લોકિંગનું સ્ટેપ. એ ફક્ત એક જ વાર થાય છે, એટલે એમાં ભૂલ ન થવી જોઈએ. અને અંતે એક સવાલ મનમાં આવે છે,
અરુણાચલમાં સીટો ઓછી છે, ખાસ કરીને ટ્રાઇમ્સમાં 50 જ, અને એડમિશનના નિયમો પણ સ્પેસિફિક છે. તો શું એવું કહી શકાય કે અહીં સફળ થવા માટે ખાલી સારો નીટ સ્કોર પૂરતો નથી? બિલકુલ સાચી વાત છે. સારો સ્કોર તો જોઈએ જ, પણ એની સાથે સાથે આ બધા નિયમોની પૂરી જાણકારી, ડોક્યુમેન્ટ્સની તૈયારી અને સમયસર સાવચેતીપૂર્વક એપ્લિકેશન અને ચોઇસ ફિલિંગ કરવું, એ બધું જ એટલું જ, કદાચ વધારે મહત્વનું બની જાય છે. નાની ભૂલ પણ ભારે પડી શકે છે. એટલે જ અમે હંમેશા કહીએ છીએ કે લેટેસ્ટ અને સચોટ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ્સ apwdhtms.nic.in અને apje.co.in નિયમિતપણે જોતા રહેવું. ખૂબ જ સરસ માહિતી આપી. આશા રાખીએ કે અરુણાચલ પ્રદેશમાં MBBS કરવા માંગતા ઉમેદવારોને આનાથી ચોક્કસ મદદ મળશે. ચોક્કસ.